નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પથ્થરમારો અને મારામારીનો બનાવ વેજલપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાવા પામ્યો છે। વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેવાડી વિસ્તારમાં આવેલ નૂર મહમદ સોસાયટીમાં ગઈ રાત્રે બે જૂથ આમને સામને આવી ગયા હતા, જેમાં મારામારી અને સામસામે પિસ્તોલ અને રિવોલ્વર જેવા હથિયાર દેખાડવામાં આવ્યા હતા। આ બનાવ બનતાની સાથે જ વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલાને અંકુશમાં લીધો હતો। આ બનાવ પાછળનું કારણ જાણવા માટેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં સામે આવ્યું હતું કે કુરબાન ભાઈ નામના વ્યક્તિની સગીર દીકરીની છેડતી આરોપી આફતાબ દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે બે ટોળા આમને સામને આવી ગયા હતા। ત્યારે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે આજ આફતાબ નામના આરોપીએ આજથી 2 માસ પહેલા પણ કુરબાન ભાઈની સગીર દીકરીની છેડતી કરી હતી। ત્યારે બંને પક્ષે સમાધાન કરી લીધું હતું, પણ ગત રાત્રિએ સગીરા જ્યારે ફરી સોસાયટીમાંથી નીકળી હતી તો આફતાબે ફરી સગીરાનો હાથ પકડી બીભત્સ માંગણી કરી હતી, જે વાત સગીરાએ પોતાના ઘરે જાણ કરતા સગીરાનો પરિવાર આરોપી આફતાબના ઘરે સમજાવવા માટે ગયો હતો। ત્યારે ઝઘડો થતા સમગ્ર મામલો બનવા પામ્યો હતો। ત્યારે વેજલપુર પોલીસે કુલ 3 ફરિયાદ નોંધી છે। એક ફરિયાદ પોક્સો એક્ટ હેઠળ, 2 ફરિયાદ બંને પક્ષે મારામારીની ઘટનાની અને ગેરકાયદેસર હથિયાર રાખવાની અને અમુક આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સરીફ ગાંચી, અમદાવાદ જુહાપુરા। આમાં એવું છે કે જુહાપુરાની અંદર ફતેવાડીમાં કુરબાનભાઈ કરીને એક રહે છે, એમની દીકરીની જે આરોપી છે આફતાબ કરીને, એણે એની છેડતી કરેલી 2-1 મહિના પહેલાં। એ બાબતે જે સામાજિક આગેવાનો અને સંબંધીઓ બધા ભેગા થઈ અને પછી એમણે એનું સમાધાન કરાવેલું હતું, અને ત્યાર પછી ગઈકાલે સાંજે જ્યારે દીકરી નીકળી તો આરોપીએ ફરીથી એનો હાથ પકડ્યો અને બીભત્સ માગણી કરી। એટલે આ અનુસંધાને દીકરીએ ઘરે જઈ અને બધી વાત કરતાં ઘરના બધા ભેગા થયેલા અને પછી જે આરોપી છે એના ઘરે ઠપકો આપવા ગયેલા। એ ઠપકો આપવા ગયેલા એ દરમિયાન સામે આવી જતા પથ્થરમારો થયેલો અને બંને પક્ષ તરફથી હથિયારો લઈને નીકળ્યા અને લાકડી લઈને મારામારી કરવાના આશયથી નીકળેલા હતા। એ દરમિયાન પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસ પહોંચી ગયેલી અને કોઈ પણ બનાવ બનતો અટકાવી દીધેલો। આ અનુસંધાને કુલ 3 ફરિયાદ થઈ છે। પ્રથમ ફરિયાદ છે એ પોક્સોની છે, ત્યાર પછીની 2 ફરિયાદો એ સામે રાવટીની ફરિયાદો છે। આ કામે જે ફરિયાદ થઈ છે જેમાં ફરિયાદી જુવેદાબેન છે, એની સામેવાળા હકીમભાઈ, કુરબાનભાઈ, સાહિલ અને રમજાન, એ 4ને અટકાયત કરવામાં આવેલી છે। બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે। મેં આપને કીધું હમણાં એ પ્રમાણે બંને પક્ષોથી રિવોલ્વર બતાવવાની ફરિયાદ થયેલી છે। તપાસ ચાલુ છે, સાચું હશે એ નીકળશે। કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે? ટોટલી જે ફરિયાદ થઈ છે જે પોક્સોની છે એમાં આરોપી 1 છે, રાવટિંગ છે એમાં બંને તરફે એકમાં 5 આરોપી છે અને બીજામાં 7 આરોપી છે। અગાઉ પણ જો છેડતીનો મામલો સાંભળતો તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે અત્યારે? મેં આપને જણાવ્યું એ પ્રમાણે અગાઉ જ્યારે છેડતીની વાત થઈ ત્યારે અંદર સમાધાન થઈ ગયેલું હતું અને પોલીસ સ્ટેશને જે વાત છે આવેલી નહોતી, જેના કારણે ફરિયાદ નહોતી થઈ। અત્યારે કોઈ પેટ્રોલિંગ દરમિયાન કે તપાસ દરમિયાન હથિયારો કોઈ એવા પકડાયા ખરી? એ તપાસ ચાલુ છે। એલિગેશન ફરિયાદમાં છે એ પ્રમાણે તપાસ ચાલુ છે, જે હશે આપને જણાવવામાં આવશે।